હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે સિરીઝ ચાલુ છે. અગાઉની સીસીઈની જે પરીક્ષા લેવાઈ ગઈ એ પરીક્ષાના પેપરનું સોલ્યુશન એક પછી એક. આ કેટલામું સોલ્યુશન છે આને ફેરવીને અહીંયા લઈ લો. ઓકે, ચાલો આમાં થોડો ફેરફાર કરી નાખું, ગરમી થાય છે થોડીક. ઓકે, હા, ડન. ઓકે, હા, આ પેપર છે મિત્રો, છઠ્ઠું પેપર છે. એટલે એમ માનો ને કે બીજા દિવસનું ત્રીજું પેપર હોય, બરાબર? શિફ્ટ ના, બીજું પેપર શિફ્ટ 2. ઓકે, બરાબર. ઇંગ્લિશ ના ટોટલ 12 પ્રશ્નો હતા. ના, 12 નહીં, 16 પ્રશ્નો હતા. એમાંથી 12 છે એ ગ્રામરના હતા અને બાકીના છે એ કોમ્પ્રિહેન્શનના. ચાલો, થઈ ગયું ક્લિયર? ઓલ સેટ? હા, તો આગળ વધીએ. હવે જે ટોપિકના નામ આપ્યા છે, ઘણા મિત્રો એવું કહે છે કે સાહેબ સીસીઈ નું પેપર સોલ્યુશન કરાવો, સીસીઈ માં કામ લાગે. એવું ન હોય ભાઈ, મોટા ભાઈ, બહેન, દીકરા. કે દાખલા તરીકે વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એ કઈ કઈ પરીક્ષામાં પૂછાય છે? જે પરીક્ષામાં પૂછાય છે એ બધામાં કામ લાગે. પછી જમ્બલ્ડ પાર્ટ્સ એટલે કે આડાઅવળા શબ્દો હોય, ગોઠવી અને યોગ્ય વાક્ય બનાવવું, ઘણી પરીક્ષાઓમાં પૂછાય છે. સિનોનિમ્સ, સમાનાર્થી, ઘણી પરીક્ષામાં પૂછાય છે. જો આમાં મેં થોડોક ફેરફાર કર્યો છે કે સિનોનિમ્સ, 2 સિનોનિમ છે ને એ ગ્રામરમાં હતા અને 2 સિનોનિમ્સ કોમ્પ્રિહેન્શન માંથી હતા. હવે અહીંયા એક નવી વાત આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો સામાન્ય રીતે તમારે સ્કીપ કરી દેવાના છે, કારણ કે એ આખો પેરેગ્રાફ વાંચી અને કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચનને સમજવા જાઓ તો એ લાંબુ થઈ જશે. પરંતુ જો એમાં એન્ટોનિમ પૂછ્યો હોય કે સિનોનિમ પૂછ્યો હોય તો એટેન્ડ કરી લેવાનું, કારણ કે સિનોનિમને પેરેગ્રાફ સાથે બહુ ઝાઝું લાગતું વળગતું નથી. બધામાં કોમ્પ્રિહેન્શનમાં જો એન્ટોનિમ પૂછે તો 3 સમાનાર્થી હોય છે, એક જ એન્ટોનિમ હોય છે. જો સિનોનિમ પૂછે તો 3 એન્ટોનિમ હોય છે ને એક જ સિનોનિમ છે. આ પેટર્ન થી ચાલતા આવ્યા છે. ઓકે, એક એન્ટોનિમ છે, 2 ટ્રાન્સલેશનના છે, 2 પ્રિપોઝિશનના છે, એક કાળનો છે અને એક આર્ટિકલ્સનો છે. આ કોમન સ્ટ્રક્ચર રહ્યું છે. હવે આવનારી સીસીઈની પરીક્ષામાં આમાંથી જે કોમ્પ્રિહેન્શન છે એ દૂર કરી એની જગ્યાએ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન વગેરે એડ કર્યા છે. જોઈ લઈએ મિત્રો ફટાફટ અને સમજૂતી સાથે. પહેલો ક્વેશ્ચન આર્ટિકલ્સનો, સાવ સિમ્પલ છે. હા, શોર્ટકટ મેથડ એક. પરીક્ષામાં હાઉ યુ વિલ સેવ ધ ટાઈમ, સમય કેવી રીતે બચાવશો? જ્યારે તમને આર્ટિકલની ખાલી જગ્યા જોવા મળે છે, સૂચના નથી વાંચવાની, સીધું જ અહીંયા જોઈ લીધું, એન નો આર્ટિકલ ધ, આ ન વાંચો. અહીંથી ને સીધું શરૂ કરો. ગોવિંદ ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બોય. EST લગાડેલું છે, મતલબ આ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ છે, એટલે હંમેશા આર્ટિકલ ધ જ લાગવાનો છે, એ નિશ્ચિત છે. ધ ટોલેસ્ટ, ધ રિચેસ્ટ વગેરે પુષ્કળ નિયમો આવી ગયા છે. નવું કશું નથી. ચાલો નેક્સ્ટ. આર્ટિકલ ધ. હા, હવે જ્યારે વન વર્ડ સબસ્ટિટ્યુશન આવે, જોઈ લો તમે અહીંયા, અને 4 ઓપ્શન છે, પૂર્ણ વિરામ આપેલું હશે, વચ્ચે કઈ ખાલી જગ્યા નથી. એનો અર્થ એવો કે આ શબ્દ સમૂહ માટેના પ્રશ્ન છે. તો પણ અહીંયા તમારે સૂચના વાંચવા જવાની નથી. ત્યાં વન વર્ડ લખ્યું હોય અથવા તો સબસ્ટિટ્યુટેડ લખ્યું હોય, આવું કઈ પણ સૂચના ન વાંચો. આ હું તમને સમય બચાવવા માટેની એક ટેકનિક શીખડાવી રહ્યો છું, દરેક પેપરમાં વાત કરું છું. તો એ પીસ ઓફ એન્ક્લોઝડ લેન્ડ પ્લાન્ટેડ વિથ ફ્રૂટ ટ્રીઝ, ગોખી નાખો મિત્રો. એવી જગ્યા કે જ્યાં ફરતી બાજુ વાડો છે, વાડ કરેલી છે અને ફળો, એમાં ફળોના ઝાડવા ઉગાડેલા છે, તો એને શું કહેવાય? ફળવાડી કહેવાય. અને ફળવાડી માટે ઓરચાર્ડ શબ્દ વપરાય, ઘણી વખત પૂછાયેલો છે. બાકીના શબ્દો છે ટેનરી, દાખલા તરીકે, તો એ કઈક સ્કિન, ચામડાના વ્યવસાય સાથે સંકળાયેલો શબ્દ છે.
ગાર્ડન બગીચો યુ નો વેરી વેલ. અને સેનિટોરિયમ ધ પ્લેસ વેર સિક આર ટ્રીટેડ, જ્યાં માંદાઓ છે, માંદગીઓ વાળા છે એની સારવાર કરવામાં આવે છે એવું સેનિટોરિયમ, ઔષધાલય કહેવાય એને. તો ઓર્ચાર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ વન કે પૂછાયેલો છે, એક્ઝામ્પલ્સ આપેલા છે, 66 બુકમાં છે. સારી રીતે તૈયારી કરશો બુકમાંથી એટલે કાફી તમારું છે એ એમાંથી કવર થઈ જવાનું છે. નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. ત્યાં સિનોનિમ જોવો છો તો વાંચવું જરૂરી છે. ઘણી વખત એવું પૂછે છે કયું સિનોનિમ નથી, એટલે સૂચના જરૂરી છે. ઓકે, કેટાસ્ટ્રોફિક, આ શબ્દ કે સાંભળવામાં આવ્યો છે? કેટાસ્ટ્રોફિક મતલબ અચાનક અથવા તો સડન ચેન્જીસ, સફરિંગ એવું કઈ કહી શકાય. સફરિંગ પીડા સાથે સંકળાયેલો શબ્દ છે, નેગેટિવ અર્થમાં છે ટૂંકમાં. હવે પ્રોમિસિંગ, પ્રોમિસિંગ એટલે વચન આપતું અથવા તો ફેવરેબલ, ફેવરેબલ હોય એવું, અનુકૂળ હોય એવું. અનફોર્ચ્યુનેટ બેડ લક હોય એવું, બેડ લક. હેપી ખુશ, એ તો ખબર છે ફેવરેબલ. ફોર્ચ્યુટિયસ, ફોર્ચ્યુટિયસ નો મતલબ થાય છે અચાનક ચેન્જીસ અથવા તો ફેવરેબલ, લાગુ પડતું હોય તેવું, પડતું હોય તેવું, સાનુકૂળ, ટૂંકમાં ઇન શોર્ટ છે એ. રાઈટ, તો લાગુ આમાંથી સડન ચેન્જીસ, સફરિંગ એના માટેનું સમાનાર્થી થશે અનફોર્ચ્યુનેટ. ચાલો નેક્સ્ટ વન. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. બે સિનોનિમ ના છે. એક્ઝોનરેશન, એક્ઝોનરેશન ક્યાંક સાંભળવામાં એવું છે. ફ્રીડમ, મુક્તિ, એટલાર્જ વગેરે. અથવા તો એક્ઝેમ્પશન, એક્ઝેમ્પશન બાકાત કર્યું હોય ને આપણે એ. ઓકે, હવે આપેલા વિકલ્પોમાં પાર્ડન, પાર્ડન એટલે માફી, ફરગિવિંગ, ફરગિવિંગ માફી. ઓકે, પછી કન્વિક્શન એટલે કોઈને કઈક પ્રૂફિંગ કર્યું હોય એવું વગેરે. એક્યુઝેશન એટલે એલિગેશન, એલિગેશન અથવા તો ચાર્જ, આરોપ. ઓકે, પ્રોસિક્યુશન, પ્રોસિક્યુટ એટલે ટુ કમ્પ્લેન અથવા તો પ્રોસેસ, પ્રોસેસ ટુ કમ્પ્લેન. અને પ્રોસિક્યુશન એટલે કમ્પ્લેનની, કમ્પ્લેન કરવાની પદ્ધતિ કે વગેરે એમ. તો સમાનાર્થી કયું લાગુ પડશે? પાર્ડન. એક જ શબ્દનો એક જ સમાનાર્થી આવી રીતે તૈયારી ન કરતા, એકથી વધારે જે થતા હોય એને તૈયાર કરો. ધેટ વિલ બી ધ બેટર વે. છે ક્યાંક આવી ગયેલું છે, જો આ 66 બુકમાંથી લીધું છે. એક્ઝોનરેટેડ, તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. નિર્દોષ જાહેર કરવામાં આવ્યો એટલે મુક્તિ આપવામાં આવી છે. પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે, સૂચના ન વાંચવી, સીધા જ અહીંયા આવી જાઓ. The local team scored 3 goals, ખાલી જગ્યા, the first half of the match. જ્યારે લેન્થ ની વાત આવે મિત્રો, લેન્થ લંબાઈની વાત આવે, સમયની લંબાઈની વાત હોય, સ્થળના લંબાઈની અંદર એન્ક્લોઝડ વસ્તુ હોય, ત્યારે આર્ટિકલ પ્રિપોઝિશન હંમેશા શું આવશે? ઇન ધ ફર્સ્ટ હાફ ઓફ ધ મેચ. મેચના પહેલા અડધા ભાગમાં ટીમે 3 ગોલ સ્કોર કરી લીધા હતા. પ્રિપોઝિશન છે, પ્રિપોઝિશનના ડિટેલ વિડિયો છે, એક એકમાં આપણે સમજીએ છીએ. ઓફ શેના માટે વપરાય છે? માલિકી બતાવવા માટે, એનો પાર્ટ બતાવવા માટે, ધ બ્લેડ્સ ઓફ એ ફેન, કલર ઓફ એ બોર્ડ વગેરે. રાઈટ. ઇન, ઓન સપાટીને અડીને હોય ત્યાં, ફ્રોમ છૂટું પડતું હોય ત્યારે, ફ્રોમ ધ ટેબલ,
ફ્રોમ મી વગેરે. વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ મી, તમે મારી પાસેથી શું અપેક્ષા રાખો છો, છૂટું પડવાની વાત થઈ વસ્તુ. ચાલો નેક્સ્ટ. વિકલ્પોમાં તમને ટેન્સ દેખાય છે, સૂચના ન વાંચો, સીધા સેન્ટેન્સ ઉપર આવી જાઓ. વાંચીએ આપણે સમજ માટે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર ધ ગિવન સેન્ટેન્સ. વાંચવું પડે ભાઈ. જોકે ન વાંચીએ તોય ચાલે એમ છે. ફોર એ યર, લાંબા સમયની વાત છે તો હેડ બીન વર્કિંગ સાચું છે, વિલ બી વર્કિંગ ન આવે, ફ્યુચરની છે. વોઝ વર્કડ અને હેવ વર્ક્સ આ તો ટેન્સની દ્રષ્ટિએ જ અમસ્તું વાક્ય ખોટું છે કાળમાં. બે સાચા છે, પરંતુ ભૂતકાળની વાત છે તો હેડ બીન વર્કિંગ ઘણી વખત ફાયદો થઈ જતો હોય છે. ભૂતકાળમાં કીધું છે તો ભૂતકાળનું એક જ વિકલ્પ લેવાનો છે મિત્રો. ઓકે, ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ એમનેમ ન આવે પાછું. જો સૂચના ન આપી હોય તો આઈ ધેર ફોર યર બિફોર વી શિફ્ટેડ, અમે શિફ્ટ થયા એ પહેલા, ત્યાં અમે શિફ્ટ થયા તે પહેલા મેં હેડ બીન વર્કિંગ ધેર ફોર અ યર, મેં એક વર્ષ સુધી હું કામ કરતો હતો કે કર્યું હતું. તો આવું કેવું પડે, સૂચના ન હોય તો, પરંતુ સૂચના હતી. ક્લિયર છે. ચાલો 7. રીએરેન્જ ધ ફોલોઈંગ પાર્ટ્સ. આવું જ્યારે જોવો ત્યારે પણ સૂચના વાંચવાની જરૂર નથી. ખબર જ છે કે આમાં એબીસીડી પ્રમાણે કે પી ક્યુ વાય એસ મુજબ સેન્ટેન્સ ગોઠવવાના છે. જોઈએ હવે આમાં આ બધા સેન્ટેન્સીસ છે ને મિત્રો, એ કોઈને કોઈ લેખ છે, કોઈ આર્ટિકલ્સ છે, એમાંથી લીધેલા હોય છે. એટલે જો એના વિશે ખ્યાલ ન હોય તો સ્વાભાવિક છે થોડું અઘરું પડે. પરંતુ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક હિન્ટ હોય છે. ઘણામાં એવી ભૂલો કરી નાખે છે કે 4 વિકલ્પો આપેલા હોય, 4 સેન્ટેન્સીસ આપેલા હોય, એમાંથી એકમાં પહેલો અક્ષર કેપિટલ હોય, બાકીમાં ન હોય. એટલે ખબર પડી ગઈ કે ઓકે કેપિટલ વાળું જ છે. એ આ બધી ટેકનિકલ ભૂલો છે. પહેલો ને છેલ્લો શબ્દ જોતા જવાનું. આવી બધી વસ્તુઓમાં શું લાગુ નથી પડતું, એક એ જોવાનું, શું લાગુ ન પડે એ જોવો. બીજું ખાસ સર્વનામો જોવો, સર્વનામો આ જે છે બધા ઈટ છે, પછી ધેયના છે, હી છે, શીના છે, તો એ બધા સર્વનામો મિત્રો પહેલા નામ આવે પછી જ આવે. એટલે પહેલા દાખલા તરીકે કિશન હોય પછી જ એના વિશે હી થી વાત થઈ હોય, આગળ હી નું વાક્ય આવે ને પછી કિશન આવે, એવું ક્યારેય બને નહીં. એવી જ રીતે બુક્સ ની વાત હોય તો પહેલા બુક્સ આવી જાય પછી ધ્યેય આવે, પહેલા ધ્યેય આવે ને પછી બુક્સ આવે, એવું બને નહીં. ઓકે, ચાલો જોઈએ. Access to basic services such as electricity and software from, હા જો એક તો અહીંયા મળી ગયું મિત્રો, એમાં વાક્ય પૂરું થાય છે એન્ડ થી અને બી નું શરૂ થાય છે એન્ડ થી. એટલે એ અને બી બે ભેગા ન થાય ક્યારે, તો એવો વિકલ્પ છે એ અને બી. હા, એક આ છે, એ અને બી એક આ છે, બે ઉડી ગયા છે. સમજ પડી? એ અને બી ભેગા ન આવે એથી તમને મળી ગયું. હવે ડી કા ડી થી શરૂ થાય ને કા સી થી. જોઈએ. The poorest in the world are often undernourished without safe drinking water. They, જો અહીંયા they છે, સર્વનામ છે મિત્રો, સર્વનામ તો પેલા નામ આવે, the poorest કે વગેરે જે કઈ આવતું હોય તે. એટલે કે ડી છેલ્લે ન આવે, સોરી ડી પહેલા ન આવે, પહેલા અગાઉ કઈક આવતું હોય. તો આ રીતે ખબર પડી ગઈ કે સી થી વાક્ય છે. સી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ અને CADB is the correct answer. ખ્યાલ આવ્યો શું કીધું? પહેલામાં શું કીધું? એન્ડ અને એન્ડ છે એટલે ભેગા ન થાય. તો એ અને બી આવતા હોય એવા વિકલ્પો, એક આ ડી માં હતું એ બી અને એક એ બી આ બી માં હતું, એટલે એ બે ના તો છેદ ઉડી ગયા. હવે કાં શરૂ થાય ડી થી અને કાં શરૂ થાય સી થી. તો ડી ની અંદર ધ્યેય આપેલું છે એટલે સર્વનામ છે, તો એની પહેલા નામ આવવું જરૂરી છે. એટલે ધ પુઅરેસ્ટ, સૌથી ગરીબ લોકો ઇન ધ વર્લ્ડ. બીજું કે ઇન્ટ્રો જોવું પડે, આમાં તમારે થોડુંક લોજિક વિચારવું પડે, સમજવું પડે. એને બદલે હું તમને સાદી અને સિમ્પલ ટિક્સ આપું છું.
ચાલો, સો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. એ જ છે ને ભાઈ? હા, લોજિકલી તો એ જ લાગે છે, ક્યારેક ખોટું હોઈ શકે આમાં તો. લો ફરી પાછું આવ્યું. હા, એબીસીડી વાળું છે એટલે આગળ વાંચવાની જરૂર નથી, યોગ્ય ક્રમમાં ગોઠવાય એવી રીતે જોવાનું છે. પણ સૂચનાની અંદર ઘણી વખત કામ થઈ જતું હોય. ચૂઝ ધ મોસ્ટ લોજિકલ ઓર્ડર. લોજિકલ એટલે તર્કબદ્ધ of the words from among the four given choices to construct a coherent sentence. આ કોહરન્ટ નામનો શબ્દ છે ને, એ ઘણી વખત સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં પૂછાય છે. કોહરન્ટ એટલે લોજિકલ, યોગ્ય, સરખું, અન્ડરસ્ટેન્ડેબલ, સમજી શકાય તેવું, આવો અર્થ થાય. જોઈએ હવે. To investigate myofascial એટલે muscle and surrounding connective issues. ટૂંકમાં જે આપણું આ નસો છે, અહીંયા છે, ખંભો છે, શરીરની અંદર જ્યાં નસ આવતી હોય એ બધા સાથે જોડાયેલું કંઈક સાયન્સનું લાગે છે. એન્ડ માઇગ્રેન્સ આ બીજામાં આવ્યું, એથી શરૂ કદાચ થઈ શકે. ઓકે, જો અહીંયા આ ભૂલ છે, જોઈ ડી થી ને ચાલુ થાય એ નક્કી થઈ ગયું, કારણ કે રિસર્ચર્સ ડી કેપિટલ કર્યો છે. પરંતુ આપણે સમજીએ, માઇગ્રેન્સ એટલે માથાના દુખ. એમંગ 50 પીપલ્સ, ઇન્વોલ્વમેન્ટ ઇન ટેન્શન ટાઈપ હેડેક્સ, એ માથાના દુખાવો ટેન્શન રહેતું હોય એવું અને એમાં રોકાયેલા હોય એવું. રિસર્ચર્સ યુઝ ધ મેગ્નેટિક રિસોનન્સ ઇમેજિંગ. આપણે જે MRI કરાવીએ છીએ ને એનું ફૂલ ફોર્મ આપ્યું છે. હજુ સુધી તો ક્યારેય પૂછ્યું નથી, પણ પૂછાય તો કામમાં લાગે. ફૂલ ફોર્મ મેગ્નેટિક એટલે ચુંબકીય, રેઝોનન્સ એટલે આપણે આમાં શું થાય, ઇક્વો ટાઈપ તરંગો ફેંકે. આપણા શરીરની અંદર જ્યારે MRI થાય ત્યારે એ જે એનું પેલું મશીન છે, એ જેમ આપણે સમુદ્રની અંદર નીચેનો નકશો લેવાનો હોય ત્યારે જે એના પેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો કે વગેરે જે વસ્તુઓ આવતી હોય, તરંગો છે એ ફેંકે અને એ ત્યાં અથડાય અને એની જે એ છે એ છબી પછી બનતી જાય, આખું એક જે સ્ટ્રક્ચર બને. એમ MRI કરીએ ત્યારે પણ એ પ્રોસેસ થાય છે. એટલે એ ચુંબકીય રિઝોનન્સ એ પડઘાવો પડે અને એનીથી પછી ઇમેજિંગ એક આખું બનતું જાય. આવી વાત છે. આવું આને સંશોધનો કર્યા છે શોધકર્તાઓએ. રિસર્ચર્સ યુઝ ધ મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ, મતલબ MRI. પછી કાશી આવે ને કાંઈ આવે. સી ની અંદર એન માઇગ્રેન્સ નહીં, એની અંદર ટુ ઇન્વેસ્ટિગેટ, શોધ કરવા માટે. મતલબ ડી મસ્ટ બી, આપણું આખું વાંચી લ્યો. રિસર્ચર્સ યુઝ ધ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ ટુ ઇન્વેસ્ટિગેટ માયોફેશિયલ muscle and surrounding connective tissues, involvement in tension type headaches and migraines among 50 people. Okay, બરાબર છે. D is the correct answer. ક્યારેક આવું આવતું રહે છે. આમાં શું કર્યું કિશન સરે? વળી કંઈક નવું આપી દીધું. શું છે? આઉટ ઓફ 4 alternatives, choose the one which can be substituted for the given. Acha. The branch of biology concerned with cyclical physiological phenomena. સાયક્લિકલ આપણું જે જૈવ વિજ્ઞાન છે ને, શરીરની અંદર જે આપણે સુવાની ઉઠવાની એક ચક્ર બની ગયું હોય. દાખલા તરીકે આપણે 10 વાગ્યે, હું તમને સમજાવું, 10 વાગ્યે જમીએ. 10 તો નો જમતા હોય આપણે, સાંજે 8 વાગ્યે જમીએ છીએ, રાઈટ? પછી હવે 8 વાગ્યે જમીએ છીએ રોજ સાંજે. હવે માની લો કે તમે કોઈ અન્ય દેશોમાં જાઓ છો, જાપાન જાઓ છો કે કોઈ અમેરિકા છે કે અન્ય દેશોની અંદર. અહીંયા 8, ઇન્ડિયામાં 8 એટલે સાંજ હોય, બરાબર? રાત્રિ ન થઈ હોય અથવા થઈ ગઈ હોય, રાત્રિની શરૂઆત થઈ ગઈ હોય, સાંજ તો પૂરી થઈ ગઈ હોય જો કે, એટલે એ રાત્રિ હોય. આ બંને વચ્ચેનો સમય, એટલે 8 વાગે ભૂખ લાગે ને આપણે જમી લઈએ. હવે કોઈ અન્ય દેશોમાં જાઓ છો જે 5-6 કલાક આગળ પાછળ છે,
તો ત્યારે 8 એટલે એમ માની લ્યો કે બપોર જેવો સમય હોય, બપોર જેવો સમય હોય, અથવા તો અન્ય જગ્યાએ જાઓ છો ત્યાં 8 એટલે રાત્રિ, મધ્યરાત્રિ થઈ ગઈ હોય એવું સમજી લઈએ આપણે, મધ્યરાત્રિ થઈ ગઈ હોય. તો શું લાગે તમને ત્યાં જઈએ ત્યારે સાંજ પડે, અને સાંજ છે એ તો 6 વાગે સાંજ પડી ગઈ હોય, તો ભૂખ શરીરને ક્યારે લાગશે? એ 6 વાગે ત્યારે કે પેલા 8 વાગે ત્યારે? નહીં, શરીર છે એ એક્ઝેક્ટ ચક્રની અંદર ટેવાયેલું છે જમવા માટે. શરીરને ત્યારે જ ભૂખ લાગશે, ત્યાં ભલે ગમે એટલા વાગ્યા હોય. સાંજનો સમય છે, દી આથમી ગયો છે અને 5 વાગ્યા છે, તો એ ત્યારે ભૂખ નહીં લાગે. ભૂખ ત્યારે જ લાગશે કે જ્યારે ભારતમાં 8 વાગશે ત્યારે. તો એ એક આખી બાયોલોજી છે શરીરની, એ રીતે એ સંકળાઈ, એ આખું એડજસ્ટ થયેલું છે, અને એને કહેવાય છે ક્રોનોબાયોલોજી. ઓકે, બાકીના શબ્દોમાં જોઈએ તો ઓર્નિથોલોજી, એ ઘણી વખત પૂછાય છે, લગભગ આ પરીક્ષામાં જ છે, ક્યાંક ને ક્યાંક આવ્યું છે. સ્ટડી ઓફ બર્ડ્સ, આપણા સલીમ અલી હતા, પક્ષીઓનો સાયન્ટિફિક વ્યવસ્થિત રીતે અભ્યાસ. ડેક્ટિલોલોજી, ડેક્ટિલોલોજી એને સાદી ભાષામાં કહેવું હોય તો એ લખી દઉં તમને, સાઇન એટલે NGUAGE, સાઇન લેંગ્વેજ, આપણે જે ઈશારાઓની ભાષાઓ હોય છે ને, ધેટ ઇઝ કોલ્ડ ડેક્ટિલોલોજી. જીનિયોલોજી, લોજી બધી જગ્યાએ જે આવે એ શાસ્ત્ર કે વૈજ્ઞાનિક ઢબે કરવાનો અભ્યાસ હોય. વંશનો અભ્યાસ. વંશ એટલે જે હિયાર્કી ચાલી આવતી ને, દાદા ને પરદાદા ને વગેરે વગેરે સમાજ, એની જે વંશ વેલો ચાલ્યો આવતો હોય એનો અભ્યાસ એટલે જીનિયોલોજી. ક્લિયર ને? હવે તો અહીં થોડીક માહિતી બીજી એક્સ્ટ્રા તમારા માટે આપેલી છે, વાંચી લેજો સમજવા માટે જ. ચાલો, ન ક્રોનોબાયોલોજી. ક્રોનોબાયોલોજી એટલે શું? ડી, તો બાયોલોજી ઓફ ટાઈમ, સમયનું જીવ વિજ્ઞાન. સમય સાથે એ ત્યારના 8 ભૂખ ન લાગે, આપણા 8 જ ભૂખ લાગે. ઓકે, હા. એલોંગ, બિટવીન, ઓન, એમંગ, પ્રિપોઝિશન ની ખાલી જગ્યા છે, આખી સૂચના ન વાંચવી, સીધા અહીંયા આવી જાવ. The committee members discussed the problems, ખાલી જગ્યા themselves. જ્યારે સંખ્યા વધારે હોય ત્યારે હંમેશા એમંગ વપરાય, 2 હોય ત્યારે between વપરાય. એલોંગ એટલે કિનારે કિનારે, કિનારે કિનારે, અથવા સાથે, એકની સાથે બીજું. I will teach you maths along with English. તો અંગ્રેજીની સાથે સાથે ગણિત પણ કરાવડાવીશ. તો એલોંગ વિથ એટલે એમની સાથે પૂરક વસ્તુ છે એ. બિટવીન એટલે ખ્યાલ આવી ગયો, 2 અથવા 2 જૂથની વચ્ચે. ઓન એટલે સપાટીને અડીને, અથવા તો એ ઘણા ફિક્સ્ડ પ્રિપોઝિશનમાં પણ વપરાય છે ને. એમંગ 2 થી વધારેની વચ્ચેની વાત હોય ત્યારે. ચાલો નેક્સ્ટ. ટ્રાન્સલેશન છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. ત્યારે પણ સૂચના ન વાંચવા જાવ. તમે અહીંયા જોઈ લો કે 4 ગુજરાતી આપેલા છે, તો ઇંગ્લિશ છેલ્લે આપેલું હોય એનું ભાષાંતર હોય, અથવા તો 4 ઇંગ્લિશ આપેલા છે ઉપર ગુજરાતી છે, તો શા માટે સૂચના વાંચવી? માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, જ્યારે કોઈના વિશે આપણે હી ઇઝ નો મોર એમ કરીએ છીએ ત્યારે એનો મતલબ થાય છે હી, સી વગેરે ડાઈડ, એનું ડેથ થઈ ગયું છે, એ મૃત્યુ પામ્યા છે. સી ઇઝ નો મોર નાવ, મતલબ તેણી હવે ગુજરી ગઈ છે, એવો અર્થ થાય. તો મારો ભાઈ વોલ્ટ નો મોર, એ ગુજરી ગયો છે, હયાત નથી, જતો રહ્યો છે. મારા ભાઈ વોલ્ટ નથી એમ ન થાય, મારા ભાઈ વોલ્ટ હાજર નથી એમ પણ, મારા ભાઈ વોલ્ટ ભાઈ હયાત નથી એમ નહીં, મારા ભાઈ વોલ્ટ હયાત નથી, બે હરખું જ છે. આમ તો ભૂલ ક્યાં છે? અચ્છા, 2 વખત ભાઈ છે તો અહીંયા આવશે મારો ભાઈ, બીજી વખત ભાઈની જરૂર નથી. કેવી ભૂલો આપી છે જોઈ, ટેકનિકલી બધી. સી માં ડી માં ફરક એટલો છે કે 2 વખત ભાઈ છે એ ન આવે. આમાં કઈ વ્યક્તિની પેલી ન માપવામાં આવે, એની સ્કિલ કઈ આમાંથી મેજરમેન્ટ ન થઈ શકે. પણ ઠીક છે, પૂછ્યું છે તો આપણે કરવાનું. ઓકે. મોહન વૃંદાવનમાં વાંસળી વગાડે છે, તો ભલે વગાડે ભાઈ, આપણે એમને શું કેવું, વગાડવા દો, સારી વાત છે. વાક્યનો સાચો અંગ્રેજી અનુવાદ શોધો. વાંસળી વગાડે છે આપેલું છે એટલે કાં તો ઈજ હોય અને પછી VING હોય, એવું ન હોય તો VSES હોય, કારણ કે આમાં કોઈ કાળની નિશાની નથી, એટલે એ સાદો વર્તમાન કાળ જ હોય. તો મોહન પ્લેઝ, તો પ્લેઝ તો બધામાં છે ભાઈ, મતલબ એને ભૂલો ક્યાંક બીજે કરી છે.
હા, એક અહીંયા મળી શકે એમ હતું વૃંદાવનમાં, તો ઇન વૃંદાવન કહેવાય, ઇન વૃંદાવન કહેવાય, અંડર કે ઓફ ન કહેવાય. તો આ બેમાં ભૂલોમાં શું છે ભાઈ? બધું હરખું જ નથી ભાઈ? નહીં. અચ્છા, ફ્લૂટ નો સ્પેલિંગ એકમાં ખોટો છે. ફ્લૂટ નો સ્પેલિંગ થાય છે FLUTE નહીં. ઓકે, સિમ્પલ ભૂલો હતી, બધું સરખું છે. વાંસળીનો સ્પેલિંગ એકમાં ખોટો છે. મારું બી ધ્યાન અત્યારે ગયું. ચાલો, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર 13. ઓકે, 12 પ્રશ્નો છે એ ગ્રામર માંથી હતા. હવે ના છે જે 13 થી શરૂ થાય છે એ પેરેગ્રાફ વાંચીને જવાબ આપો એમાંથી લીધા છે. પરંતુ પેરેગ્રાફ વગર જવાબ કેમ આપી શકાય? કોમ્પ્રિહેન્શન છે, રીડ ધ પેસેજ given below and answer the questions. Select the most appropriate antonym. વિરોધી પૂછ્યું. એનવી ઘણી વખત આવી ગયું છે મિત્રો. એનવી એટલે મને તમારાથી એનવી થાય છે, મતલબ શું થાય છે? ઈર્ષા. ઈર્ષા એટલે દુશ્મનાવટ જેવું, હા, એવું. હવે હેટ્રેડ, હેટ્રેડ એટલે ધૃણા, તો આ એનું સમાનાર્થી છે. સિમ્પથી, સહાનુભૂતિ, સહાનુભૂતિ, ગુડ ફિલિંગ, તો આ એનું વિરોધી થયું. રિઝેન્ટમેન્ટ, ગ્રજ, આ બધા એટલે રાગ, દ્વેષ, આ નો અર્થ થાય રિઝેન્ટમેન્ટ, તમારા પ્રત્યેનો દ્વેષ, ગ્રજ, રાગ વગેરે. ટૂંકમાં 3 છે ને એ એના સમાનાર્થી છે. એનવી, હેટ્રેડ, રિઝેન્ટમેન્ટ અને ગ્રજ. સિમ્પથી એક જ વિરોધી છે. તો આના માટે જો તમારે પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી મિત્રો. ઓકે, 2 સમાનાર્થી વાળા છે. એક લઈએ કોહરન્ટ. જો આવ્યું લોજિકલ, ઓલું એબીસીડી માં ગોઠવવામાં પણ કોહરન્ટ ની સૂચના હતી. કોહરન્ટ એટલે યોગ્ય, પ્રોપર વે, સમજી શકાય તેવું. તો મિસ્ટીરિયસ, રહસ્યમય, રહસ્યમય. ઓબ્સ્ક્યોર, નોટ ક્લિયર, નોટ ક્લિયર. ત્યારે કોઈક વસ્તુના આમ આપણે સમજી શકીએ એવું ન હોય, આમ ક્લિયર આઈડિયા ન થતો હોય ત્યારે કહીએ કે ઓબ્સ્ક્યોર છે. પૂછાયેલું છે સમાનાર્થી વિરુદ્ધાર્થીમાં ઘણામાં. અન્ડરસ્ટેન્ડેબલ, સમજી શકાય તેવું, હા, આ સમાનાર્થી છે. વેગ, વેગ એટલે પણ અસ્પષ્ટ, સ્પષ્ટ, અસ્પષ્ટ. તો મિસ્ટીરિયસ, ઓબ્સ્ક્યોર અને વેગ આ બધાનો મતલબ છે ન સમજી શકાય તેવું, અસ્પષ્ટ, રહસ્યમય. કોહરન્ટ, યોગ્ય, વ્યવસ્થિત, સમજી શકાય તેવું, અન્ડરસ્ટેન્ડેબલ. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. હા, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ. વેરાસિટી, વેરાસિટી એટલે ટ્રુથફુલનેસ, સત્યતા, યોગ્ય, પ્રોપરનેસ વગેરે. લાઇંગ એટલે જૂઠાણું, ટેલિંગ એ લાઈ, ટેલિંગ અ લાઈ. ઇન્ટિગ્રિટી, ઇન્ટિગ્રિટી, સમાનતા, સરખું, સત્ય, જોડાણ વગેરે. હાઇપોક્રેસી, દંભ, ડિસઓનેસ્ટી, અપ્રમાણિકતા. રાઈટ. તો લાઇંગ, હાઇપોક્રેસી અને ડિસઓનેસ્ટી આ બધા એના સમાનાર્થી છે. ઇન્ટિગ્રિટી ઇઝ ધ સિનોનિમ. ઓલા વિરોધાર્થી છે. ઓકે, ઇટ વોઝ માય. ઓકે, પૂરું. 4 કોર્સ મિત્રો અહીંયા. આઈ હોપ કે તમને આ મજા આવી છે સમજવા માટે. હું થોડું સ્પીડ થી લઉં છું. 4 કોર્સ, સીસી ના 4 કોર્સ એન્જલ ઇંગ્લિશ એપમાં છે. એક સીસી પ્રિલિમ્સ, પછી સીસીઈ મેન્સ, મેન્સમાં એ, સીસી પ્રિલિમ્સ મેન્સમાં બી અને સીસીઈ ટેસ્ટ સિરીઝ. આટલું એન્જલ ઇંગ્લિશ એપમાં છે. જો તમે ફૂલ એપ્લિકેશન લેશો, અલગ અલગ ન લેવાય. અત્યારે આ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ઓફર ચાલુ છે. 2100 ને બદલે 1299 અને સાથે બુક ફ્રી છે 66. આ જ્યાં સુધી સ્ટોકમાં હશે ત્યાં સુધી આ ઓફર હશે. અત્યારે આ ઓફર છે, પછી એ ક્યારે બંધ થઈ જાય. તો સબસ્ક્રાઇબ કરી લેશો. સારી એપ્લિકેશન છે એવું હું નહીં, હજારો લાખો લોકો કહે છે.
બાકી યુટ્યુબ છે, એપ છે, સબસ્ક્રાઇબ કરતા રહેશો. તમને સારું લાગે છે, યુઝફુલ થાય છે તો બીજાને પણ શેર કરશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.